અરે વીરા પ્રધાન, હમ રાજ આજે પકડ ગણ્યા પ્રજા પેલા ડગલે એને પગલે મારી માન મર્યાદા રાખતી ભાઈ, અને આજ મારા સૂતન લેવા પર કોઈ રાજી નથી. આ ડગલે એને પગલે વાંજાના મેણા બોલે ભાઈ, આ વાંજા મેણા મારા કાળજા કાપે માટે અહીંથી હવે આગળ હાલવું નથી. અહીંથી ઘોડીના પાસા વાળો અને રાજમાં જઈ તમારા રાજ માતાને બોલાવો. ભલે મહારાજ. આજ પ્રધાન એ બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર અત્યારે રાજ દરબારમાં બોલાવી અમારા શું કામ પડે વીરા? અરે રાજમાતા પ્રણામ છે પ્રધાનના. અરે રાજમાતા કામ અમારે નહીં, અમારા મહારાજાને પીડા છે. ઘણું સારું વીરા. કે આજે રાણી રે હે આવીને રાયના શરણે
આજ રાજા અજમલ કહે તમે સાંભળો સખી હે આજ રાજા કહો નહીં સતી રાણી સાંભળો મારી વાત યાજ રાજના હે કહે ને એના રાણી સાંભળે એ કરું મારા સાની રાણી વાત રાજાના કહે નહીં સતી રાણી સાંભળો મારી વાત હે કરો રાજન તમારા દિલડાની વાત રાજન રે હે કહે ને એના રાણી સાંભળે હે આસઈ પોકણ કટની પ્રજા સતીમાન મેણા રે બોલે યાદ આપણી આર્યત આમને મીણા રે બોલે એ મેળિયા બોલે અપરામ આપણે રૈયા સતિયા મેણા રે બોલે હે મેલા બોલિયા નાના નાના બાયા બડી આર્યત આમને મીણા રે બોલે હે આસઈ વાવણીએ સતા રે ખેડ ભાઈ પાસા રે મોરા યાજ વાવણીએ જાતા રે ખેડત કેમ પાછા રે મળે આ સુખનિયા ડોલે સદી મારા ભાઈયાના તેડવા જાતા રાયકા પાસા રે મોરા હે સુકન્યા નાલી રાજની લપડા ગો યાણલે જાતા હે રાયકા ભાઈ પાછા રે મળે હે આવું શિવવા કરતા રે મરવું પ્યારું રે લાગે યાવ જીવવા કરતા હે કરવું રાજન વાલું વાલું લાગે આ મેળો મારો માજી ઓરે આવતાર જીવવા કરતા રે મરવું યાદ પ્યારું પ્યારું લાગે હે ખેવાલા કવિતા તાઈ અપડાને કલે ખાને માથે રે નેક કોઈ માર તો નાકે અમારા ના આજે તમે કહો છો કે વાવણી જાતા ખેડૂત ભાઈઓ પાછા વળે હા સતી આ જાણ લે જાતા રાયકા ભાઈઓ પાછા વળે હા રાણી અરે મારા નાથ આજે ડગલે ને પગલે જો કદાચ આપણી આ રયત મેળલા બોલતી હોય તો આજ આપણી આ રયતને આપણું સંતાન સમજે છે ને હા રાણી તો મારા નાથ આજે આપણી આ રયત એ વાતથી ક્યાં અજાણ છે કે હે જીયા રાણી રે એ કહે ને રાજન મારા સાંભળો રે કરું મારા દલાડાની વાત રાણી રે આ રાણી રે એ કહે ને રાજન મારા સાંભળો રે આજે તમારા દરડાની વાત કરો સતી હે જીયા વિલાસા રે એ લખમી બંને આપણે લાડકી રે સગુણા રાખેરો હાર લાશા રે આ વિલાસા
સત્ય વાત છે મારા નાથ. એ નથી આપણે કોળાનો રે કૂદનાર આવા એમ રે કેવાથી સદે આપણ વાજીઓ રે અવતાર રાણી આપણ વાજીયા કેવાર સદે આપણ વાજીઓ રે હા મારા નાથ. આજે જોગમાયાને પણ ઝાંખી પાડે એવી જગદંબા જેવી તળતળ દીકરીઓ રાજમાં રમતી હોય. આજ એમ છતાં આપણે વાંચ્યા શા માટે કહેવાય મારા નાથ? શા માટે કહેવાય? સત્ય વાત છે રાણી, પણ કદાચ તમને ખબર નહીં હોય સતી કે દીકરી તો પારકા ઘરની આશ કહેવાય. આજે પિયર ને કાલે સાસરે હોય રાણી. દીકરી તો સકલીનો માળો કહેવાય, પાંખો આવે ને ઉડી જાય. પણ પાછળથી આજ બાડો લૂલો લંગડો બબડો જો પુત્ર હોય ને રાણી તો આપણા રાજ ચાલે. નહીતર એક દિને સમય આપણા રાજને મણમણના તાળા લાગશે રાણી, મણમણના તાળા લાગશે. હા સતી, આજે પોકણગઢની આપણી આ ભોળી પ્રજા પેલા ડગલે ને બગલે માન મર્યાદા રાખતી. આજે એ જ ભોળી પ્રજા ડગલે ને બગલે મેણા બોલે કે પોકરણગઢનો રાજા આજમલ પાપી પેટનો વાંજ્યો છે સતી. બસ કરો મારા નાથ. આ વાંજાના મેળા મારા કાળજા કોરી ખાય, માટે મને રજા આપો. કાશી વિશ્વનાથ જઈ પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવીને ફરી પાછો ફરીશ, માટે મને વિદાય આપો રાણી, મને રજા આપો. અરે ના મારા નાથ, આજ આવી કાયપણાની વાતો તમારા મુખે શોભતી નથી મારા નાથ. આમ આવા પુત્રના વિયોગમાં આટલા આદિરા ના બનાય રાજા. આજે તમે જાણો છો મારા નાથ, આજે આપણી આ રૈયત પણ જાણે છે કે કાલ સવારે રંગમહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ. તમે હમણાંથી કીધું સ્વામી કે દીકરી તો પારકી થાપણ હોય. આજે આપણી લાડકી સગુણાના હાથ પીડા કરી એની હરકતી વિદાય કરીને પછી વન જાઓ તો મારી કે ચિંતા દૂર થઈ જાય મારા નાથ, ચિંતા દૂર થઈ જાય. હા સતી, ખુશીની વાત છે રાણી. હમણાં રાજમાંથી સારા એવા ભૂદેવને બોલાવી આપણી દીકરી સગુણાના શ્રીફળ મોકલાવું છું. હા મારા નાથ. પ્રધાનજી, અમારા રાજમાંથી સારા એવા પંડિતને બોલાવો.